સરકારના જીએસટી ઘટાડાના નિર્ણયનો આજથી અમલ થયો છે। અનેક જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ રોજિંદી ઉપયોગમાં આવતી વસ્તુઓના ભાવ ઘટશે, ગ્રાહકોની ખરીદ શક્તિ વધશે। ત્યારે વેપારીઓ સરકારના નિર્ણયથી ખુશ થયા અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે ખરીદીમાં તેજી આવશે। દિવાળીના તહેવારમાં ખરીદી વધશે તેવો વેપારીઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। કરવાનું કારણ એ કે જે મોદી સાહેબે જીએસટીમાં 10%નો જે ઘટાડો આપ્યો છે એના માટે આવ્યો છું। પહેલાં 28% હતો, અત્યારે 10%નો મને ફાયદો થઈ રહ્યો છે, એટલે હું ગઢડાથી એસી ખરીદી માટે આવ્યો છું। જે જીએસટીનો જે ફાયદો કર્યો છે તો કસ્ટમર માટે બહુ જ બિરદાવલાયક છે, કારણ કે એસીમાં જે આપણે સીધો 10% જીએસટીનો ફાયદો થયો, એલઈડીમાં 10%નો સીધો 28% વાળો હતો એ 18%નો ડિસ્કાઉન્ટ કર્યું, તો એ બદલ કસ્ટમર અત્યારે ઘણો જ ફ્લો મળે છે। કસ્ટમર ખરીદી કરવા માટે આજ માટે ઘણું આવે છે અને પૂછપરછ માટે આવે છે અને ખુદ ખરીદી માટે ખુદ કન્ફર્મ થાય છે કે અત્યારે ભાવ માટે ઘણો ફાયદો થઈ ગયો છે। સીધો 10%નો કસ્ટમરને ફાયદો થાય છે તો કસ્ટમરને ખુદ ઉત્સાહીથી અને લઈ જાય છે। આજથી જે જીએસટીનો ઘટાડો લાગુ થયો એમાં ગ્રાહક ખૂબ ખુશ છે। ઘણી બધી આવશ્યક ચીજ વસ્તુ એવી હતી જીવન જરૂરિયાતની, ડેરી પ્રોડક્ટ, સૂકા મેવા, આ બધામાં ખૂબ સારો એવો લાભ થયો અને ગ્રાહકનો આજે આમ ખૂબ લાભદાયક હોય એવો દિવસ આજથી શરૂ થયો છે। આ ચોક્કસ પડશે, ચોક્કસ ગ્રાહકીમાં ફેર પડશે। અમુક વસ્તુ અમારી જે સૂકા મેવામાં હતી, બદામ અને પિસ્તા, એમાં 12% હતો, યાદથી 5% થયો, એનાથી પણ એ વસ્તુનો ફાયદો થયો અને ડેરી પ્રોડક્ટમાં જીવન જરૂરિયાત વસ્તુમાં તો ખૂબ મોટો ફાયદો થયો।